નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કે આપણે કોઈ એક નવી જ જગ્યાએ જઈ રહ્યા છીએ અને આપ વિચારી રહ્યા હશો કે કઈ જગ્યાએ આપણે જઈ રહ્યા હશું. તો આજે આપણે જઈ રહ્યા છીએ એક નવા જ તીર્થધામની મુલાકાતે. તીર્થધામનું નામ છે શ્રી શંખેશ્વર નેમિશ્વર જિનેન્દ્ર પ્રાસાદ. આ જે તીર્થધામ છે એ ડોળિયા ગામે આવેલું છે. તો ડોળિયા તીર્થ તરીકે પણ આ તીર્થધામ જાણીતું છે. તો આવી પહોંચ્યા આપણે આ તીર્થધામ પર. ચાલો અંદર જઈએ, તીર્થધામની મુલાકાતે અને ભગવાનના દર્શન કરીએ. બહારથી જ જોઈએ તો ખાસી એવી મોટી જગ્યામાં આ તીર્થધામ બનાવવામાં આવેલું હોય એવું લાગી રહ્યું છે. અંદર જઈને જોઈએ. નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ડોળિયા તીર્થમાં. આ જે ડોળિયા તીર્થ છે એ રાજકોટથી અમદાવાદ જતા હાઈવે પર આવેલું છે. તો આજે જોઈએ, અહીંયા આગળ ભગવાનના દર્શન કરીએ. અહીં આગળ છે નેમિનાથ ભગવાન અને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. તો ચલો એમના દર્શન કરીને પાવન થઈએ. નેમિશ્વર જિનેન્દ્ર પ્રાસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે એને. આ તીર્થધામ એકદમ હાઈવે પર આવેલું છે, પરંતુ આ તીર્થધામમાં પ્રવેશતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, આ તીર્થની પણ ખૂબ જ સરસ રોચક વાતો છે જે હું વિડીયો દરમિયાન આપને જણાવીશ. તો વિડીયોને અંત સુધી જોવા ખાસ વિનંતી છે. વિડીયોને જેટલો બને એટલો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવા વિનંતી છે. અંદર પ્રવેશતા જ જિનાલય ખૂબ જ વિશાળ દેખાઈ રહ્યું છે અને ખૂબ જ શાંતિનો અનુભવ પણ થાય છે. આપ જોઈ રહ્યા છો કેટલું સુંદર વિશાળ જિનાલય છે અને ગોલ્ડન કલરના કાચથી આ જે જિનાલય બનેલું છે, આ ગોલ્ડન કલરના કાચ ખરેખર શોભા વધારી રહ્યા છે. દરેક જિનાલય જે છે એની બાંધણી અને સુશોભનથી અલગ અલગ આપણને અનુભૂતિ કરાવે છે. એ રીતે અહીં આ જે ગોલ્ડન કલરના કાચ છે એનાથી એક અલગ જ પ્રકારની ફિલિંગ આવે છે, એક અલગ જ રીચનેસ અહીંની દેખાઈ રહી છે. જિનાલયને જોવાની સાથે સાથે અહીંના મૂળનાયક એવા નેમિનાથ ભગવાન વિશે થોડું જાણીએ. નેમિનાથ ભગવાન વિશે તો સૌ કોઈ જાણતા જ હશે. હાલમાં ચાલી રહેલા અવસર્પિણી કાળના 22મા તીર્થંકર એટલે શ્રી નેમિનાથ ભગવાન, રાજા સમુદ્ર વિજય અને રાણી શિવાદેવીના સૌથી નાના સંતાન એટલે શ્રી નેમિનાથ ભગવાન. જૈન માન્યતા અનુસાર શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ એટલે શ્રી નેમિનાથ ભગવાન. એમનો જન્મ યદુકુળમાં દ્વારકામાં શ્રાવણ સુદ 5મના થયો હતો. તેઓ પ્રાણી પ્રેમી હતા. શ્રી કૃષ્ણની જેમ નેમિનાથ ભગવાન પણ શ્યામ વર્ણના હતા. નેમિનાથ ભગવાનનું લાંછન શંખ છે અને શ્રી કૃષ્ણ જેમનો 8મો અવતાર છે એવા વિષ્ણુ પણ શંખ ધરાવે છે. જૈન માન્યતા અનુસાર વિષ્ણુના આ શંખને શ્રી કૃષ્ણ સિવાય કોઈ જ ઊંચકી શકવા માટે સામર્થ્ય ધરાવતું ન હતું. વગાડવાની વાત તો કઈ રીતે કરી શકાય. પરંતુ એક વખત શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાએ શ્રી નેમિનાથને ટોણો માર્યો અને એ ટોણાને દૂર કરવા માટે શ્રી કૃષ્ણનું પંચજન્ય નામનું મહાન શંખ શ્રી નેમિનાથ ભગવાને ફૂંક્યું હતું. આવા તો અનેક પ્રસંગો છે જેની અત્યારે ચર્ચા શક્ય નથી. જ્યારે સમય મળશે ત્યારે જરૂરથી ચર્ચા કરીશું. વિડીયોમાં આપે શ્રી નેમિનાથ ભગવાનના ખૂબ સુંદર દર્શન કર્યા અને અત્યારે આપ શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છો. ખૂબ જ મનભાવન પ્રતિમાજી છે અને હવે આપ દર્શન કરી રહ્યા છો પાર્શ્વનાથ ભગવાનના. ખૂબ નયનરમ્ય પ્રતિમાજી છે. એમની પણ
દરેક ભગવાન જે અહીં બિરાજમાન છે બધા જ ભગવાનની પ્રતિમાજી અતિ સુંદર, અતિ મનભાવન છે. આપ ખૂબ સારી રીતે દર્શન કરી શકો છો. હવે આપ દર્શન કરી રહ્યા છો અત્યારે આપણે જેમનું શાસન ચાલી રહ્યું છે એવા શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના. દરેક પ્રતિમાજી આપણું ચિત્ત હરી લે એટલી સુંદર છે. અને હવે આપણા પ્રથમ તીર્થંકર એવા આદિનાથ ભગવાનના આપ દર્શન કરી શકો છો. કેટલી સુંદર પ્રતિમાજી છે આદિનાથ ભગવાનની. જોતા ખરેખર મનને શાંતિ અનુભવાય. અહીં મુખ્ય ગભારાની બહારની સાઈડ અષ્ટમંગલ મૂકવામાં આવ્યા છે. બંને સાઈડ 4 એ રીતે ગોઠવણી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો, આપણે આગળ જે ચર્ચા કરી રહ્યા હતા નેમિનાથ ભગવાનની, એ ચર્ચા આગળ વધારીએ તો શ્રી નેમિનાથના લગ્ન દ્વારકાના રાજા ઉગ્રસેનની રાજકુમારી રાજુલ કુમારી સાથે નક્કી કરવામાં આવ્યા. હવે જ્યારે ભગવાનની જાન જતી હતી ત્યારે ભગવાને લગ્નની મિજબાની માટે વધેરાતા પ્રાણીઓનો ચિત્કાર સાંભળ્યો. એમના પર જે ત્રાસ થતો હતો એ જોયો. એમનું આ પ્રાણીઓનું જે દુઃખ છે એ જોઈને નેમિનાથે લગ્ન કરવાનો વિચાર જ માંડી વાળ્યો અને સંસારનો ત્યાગ કર્યો. અને આપ અત્યારે દર્શન કરી રહ્યા છો અહીંના મૂળનાયક એવા શ્યામ વર્ણના નેમિનાથ ભગવાનના. કેટલી સુંદર પ્રતિમા છે નેમિનાથ ભગવાનની. પદ્માસનસ્થ મુદ્રામાં નેમિનાથ ભગવાન ખૂબ જ સુંદર અત્યારે લાગી રહ્યા છે. ખરેખર જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય એટલી સુંદર પ્રતિમાજી છે એમની. તો મિત્રો, નેમિનાથ ભગવાનની ચર્ચા કરવાની સાથે સાથે અહીં બધા ભગવાનની પ્રતિમાજીના દર્શન પણ ખૂબ સુંદર રીતે આપણે કરી રહ્યા છીએ. હવે આ જિનાલયની એક ખાસિયત છે કે અહીં આપણે નીચે પર્ટિક્યુલર એક જગ્યાએ ઊભા રહીએ તો અહીંથી નીચે નેમિનાથ ભગવાનના અને ઉપર આપ જે નાનું આ બારી જેવું જોઈ રહ્યા છો એમાંથી ઉપર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પણ સાથે સાથે દર્શન કરી શકો છો. તો આ રીતે બંને ભગવાનના દર્શન એક જ જગ્યાએ ઊભા આપણે કરી શકીએ એટલી ખૂબ સુંદર રચના આ જિનાલયમાં કરવામાં આવી છે. આ જિનાલયમાં ઉપરની તરફ અલગ અલગ ચિત્રો દ્વારા ખૂબ સુંદર જ્ઞાન પીરસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ. આ ચિત્ર દ્વારા નવકાર મંત્રનો કેવો પ્રભાવ છે એ આપણે સારી રીતે જાણી શકીએ છીએ. આ ચિત્રમાં આપણે શ્રી સમિત શિખરજીના ખૂબ સુંદર રીતે દર્શન કરી શકીએ છીએ. દરેક ચિત્રની નીચે એનું જે વર્ણન છે એ કરવામાં આવ્યું છે, લખાણ છે, જેથી કરીને આપણને આઈડિયા આવે. અહીં આગળ ચિત્રમાં આપ જોઈ શકો છો પાર્શ્વકુમાર જે છે એ નાગનાગણીની જોડને બચાવે છે અગ્નિમાંથી અને નવકાર મંત્ર સંભળાવે છે. પાર્શ્વનાથ ભગવાનના જીવનનો એ પ્રસંગ અહીં ખૂબ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે. આ જે પ્રસંગ છે એ શ્રીપાળ રાજા અને મૈણા સુંદરીના રાસમાંથી લેવામાં આવ્યો છે, જે આયંબિલની ઓળી દરમિયાન રાસ વાંચવામાં આવતો હોય છે. તો શ્રીપાળ કુમાર છે એ નવકાર મંત્રના જાપમાં મગ્ન છે અને ધવલ શેઠ એને સમુદ્રમાં ફેંકે છે, એ આપ જોઈ શકો છો. આ જે ચિત્ર છે એમાં પાર્શ્વનાથ ભગવાનના જીવનનો પ્રસંગ ખૂબ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. એમના પર જે કમઠ મેઘમાળી છે કેવા કેવા ઉપસર્ગો કરી રહ્યો છે અને ભગવાન કેવા એમની સાધનામાં લીન છે આપણે જોઈ શકીએ છીએ. આ ચિત્રમાં આપણે મહાવીર સ્વામીના જીવનનો પ્રસંગ જોઈ શકીએ છીએ. કેવી રીતે આ જે ચંડકોશીઓ છે એને મહાવીર સ્વામી સામે એક ક્રોધ કરી રહ્યો છે અને મહાવીર સ્વામી એમના જ્ઞાનથી બધું જાણીને એને કેવી રીતે એના પર કરુણા વહાવી રહ્યા છે આપણે ખૂબ સુંદર રીતે જોઈ શકીએ છીએ. આ પટમાં
શ્રી મુનિસુરત સ્વામી દ્વારા આ અશ્વ કેવી રીતે બોધ પામી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે અલગ અલગ ભગવાનના જીવન પ્રસંગો અલગ અલગ પટમાં દર્શાવવામાં આવ્યા છે. આ પટમાં આપણે જોઈ શકીએ છીએ કે ગિરનાર તીર્થની એક ગુફા છે અને એમાં નેમિનાથ ભગવાનનો જીવન પ્રસંગ દર્શાવવામાં આવ્યું છે. રથનેમી એટલે કે નેમિનાથ ભગવાન અને એમના જેની સાથે લગ્ન થવાના હતા એ રાજીમતી એટલે કે રાજુલ, આ બંનેનો સંવાદ અહીં આપણે ચિત્ર સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને આ પટમાં આપણે આદિનાથ ભગવાનના જીવનનો પ્રસંગ જોઈ રહ્યા છીએ. આદિનાથ ભગવાન એટલે કે ઋષભદેવ એમના વર્ષી તપનું પારણું ઇક્ષુરસથી કરી રહ્યા છે અને એમના પૌત્રના હાથે એ પારણું કરી રહ્યા છે. કેટલા સુંદર અદ્ભુત પ્રસંગો અહીં પટ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે. આ પટમાં શ્રી નેમિનાથ ભગવાનના જીવનનો પ્રસંગ ખૂબ સુંદર રીતે જોઈ શકો છો. નેમિનાથ ભગવાન જાન લઈને જતા હોય છે અને પશુઓનો ચિત્કાર સાંભળે છે અને એનાથી દુઃખી થઈને એ નેમિનાથ ભગવાન જાન પાછી વાળે છે અને લગ્ન કરવાનો વિચાર માંડી વાળે છે. એ આ ચિત્ર દ્વારા જોઈ શકો છો. આ પટમાં તીર્થંકર ભગવાનના જે 5 કલ્યાણકો હોય છે, ચ્યવન કલ્યાણક એટલે કે જ્યારે ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યાર પછી એમનું જન્મ કલ્યાણક, ત્યાર પછી ભગવાન દીક્ષા લે એ દીક્ષા કલ્યાણક, ત્યાર પછી ભગવાનને કેવલ જ્ઞાન થાય એટલે કેવલ જ્ઞાન કલ્યાણક અને ભગવાનનું નિર્વાણ કલ્યાણક, આ બધું જ ચિત્ર સ્વરૂપે ખૂબ સુંદર રીતે આપણે જોઈ શકીએ છીએ. કોઈ પણ જિનાલયમાં જઈએ ત્યારે આવા પટ સ્વરૂપે જે પણ માહિતી આપવામાં આવે છે એ મારી દ્રષ્ટિએ ખાસી એવી મહત્ત્વની ગણાય. કારણ કે આવા પટોને જોઈને નાનામાં નાનું બાળક પણ કોઈ પણ વસ્તુ આરામથી સમજી શકે છે. અહીં આપણે જે પ્રસંગ જોઈ રહ્યા છીએ એમાં શ્રી કૃષ્ણની સેના પર જરાસંઘે જ્યારે જરા વિદ્યાનો પ્રયોગ કરીને શ્રી કૃષ્ણની સેનાને નિર્બળ બનાવી હતી અને કઈ રીતે નેમિનાથ ભગવાને એમાંથી શ્રી કૃષ્ણ ભગવાનની સેનાને બચાવી હતી એ આખો પ્રસંગ ખૂબ સુંદર રીતે દર્શાવાયો છે. આ પ્રસંગ ખૂબ રોચક છે, આપ સૌ જાણતા જ હશો અને અહીં ખૂબ સારી રીતે જોઈ શકીએ છીએ. અહીં આપણે પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય સિદ્ધિસુરીશ્વરજી મહારાજાના દર્શન કરી શકીએ છીએ. જિનાલયની બહાર એક તરફ આ તીર્થના પ્રેરણાદાતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબનું ગુરુ મંદિર આવેલું છે. આપણે ખૂબ સુંદર રીતે એમના દર્શન કરી શકીએ છીએ. મિત્રો, આ તીર્થની રોચક માહિતી હજુ આપણે સાંભળવાની બાકી છે, તો વિડીયોને અંત સુધી ખાસ જોવા વિનંતી છે. આપને અમારો આ પ્રયાસ ગમતો હોય, આ વિડીયો ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી આવા તીર્થોની માહિતી પહોંચાડી શકીએ. અને આપના અભિપ્રાયો પણ આપ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. આપ જોઈ શકો છો કેટલા વિશાળ સંકુલમાં આ તીર્થ બનાવવામાં આવ્યું છે. આ તીર્થ બિલકુલ હાઈવે પર આવેલું છે, તો ખૂબ સરળતાથી અહીં પહોંચી શકાય છે. જે રીતે આપણને તીર્થોની જરૂર હોય છે આપણી આત્મિક શાંતિ માટે, એ રીતે મારું માનવું તો એવું છે કે તીર્થોને પણ આપણી જરૂર હોય છે. એટલે કે યાત્રિકોની જરૂર હોય છે, ભાવિકોની જરૂર હોય છે, શ્રદ્ધાળુઓની જરૂર હોય છે. કારણ કે આપણા જવાથી આવા તીર્થો જે છે એ જીવંત બની રહે છે. તો અમારો આ પ્રયાસ એટલા માટે જ છે કે આવા તીર્થોની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને વધુમાં વધુ લોકો આવા બધા તીર્થોના દર્શને આવી શકે, પૂજનનો લાભ લઈ શકે અને આવા તીર્થો જીવંત બની રહે. અહીં આપ ગુરુ મંદિર જોઈ શકો છો. આ ગુરુ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય અમૃતસુરીશ્વરજી મહારાજા બિરાજમાન છે. અહીં આગળ ફરી એ પ્રસંગ આપણે જોઈ શકીએ છીએ. પાર્શ્વનાથ ભગવાનના પણ દર્શન કરી શકીએ છીએ. અને આ પ્રસંગ કંઈક એવો હતો કે શ્રી કૃષ્ણની સેના જરા વિદ્યાથી નિર્બળ બની હતી અને શ્રી નેમિનાથ ભગવાને શ્રી કૃષ્ણને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું અઠમ તપ કરવાનું કહ્યું હતું. અને આ રીતે શ્રી કૃષ્ણની સેના ફરી પાછી બળવાન થઈ હતી અને એમનો વિજય થયો હતો.
અહીં આગળ ઉપર આપણે લખાણ પણ વાંચી શકીએ છીએ. તો આ જે પ્રસંગ હતો એની ખૂબ સુંદર જાણકારી અહીં આપેલી છે. હવે આપણે ઉપર જઈએ. અહીં આપ ખૂબ સુંદર કોતરણી જોઈ શકો છો અને ઉપર ગોલ્ડન કલરના શંખ પણ આપ જોઈ શકો છો. આ શંખ જે છે એ નેમિનાથ ભગવાનનું લાંછન છે અને કદાચ એટલે જ અહીં આગળ એ મૂકવામાં આવેલા છે. ખૂબ સુંદર લાગી રહ્યા છે. કેટલી સુંદર ધજાઓ ફરકી રહી છે. સૂર્ય દેવતા પણ જાણે આ તીર્થના દર્શન કરી રહ્યા હોય એવા શોભી રહ્યા છે અને ઊંચા ઊંચા શિખરો પર ખૂબ સુંદર ધજાઓ આપ જોઈ શકો છો. અહીં આગળ આપણે જઈને જોઈએ. અહીં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે, જેમના આપણે દર્શન કરીએ. આહાહા, પંચધાતુની ખૂબ સુંદર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી અહીં આવેલી છે. ખૂબ સુંદર રીતે આપ દર્શન કરી શકો છો. કેટલી નયનરમ્ય પ્રતિમાજી છે. જૈનોના 23માં તીર્થંકર એવા પાર્શ્વનાથ ભગવાન જે છે એમના ચમત્કારો આજે પણ એટલા જ જોવા મળે છે અને આજે પણ જૈનો એટલા જ ભક્તિભાવથી એમને પૂજે છે. આ તીર્થ માટે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન છે એ જ્યારે ગોકુલ મથુરાથી સૌરાષ્ટ્ર તરફ જતા હતા, દ્વારકા તરફ જતા હતા, ત્યારે આ તીર્થ જે જગ્યાએ છે અહીં આગળ એમણે એમના સૈન્ય સાથે રાતવાસો કરેલો હતો. તો આ જગ્યાનું મહત્ત્વ જળવાઈ રહે એના માટે અહીં આગળ આ તીર્થ બનાવવામાં આવ્યું છે. અને મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે કૃષ્ણ ભગવાન અને નેમિનાથ ભગવાન આ બંને પિતરાઈ ભાઈઓ હતા. તો કૃષ્ણ ભગવાનની યાદમાં અહીં નેમિનાથ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે. તો આ રીતે અહીં આ ખૂબ જ સુંદર તીર્થ જે છે એ આવેલું છે. મિત્રો, અહીંના નેમિનાથ ભગવાનને જોઈને મને ગિરનાર તીર્થની યાદ આવી ગઈ. ત્યાંના નેમિનાથ ભગવાન યાદ આવી ગયા અને પેલું સ્તવન ખાસ કરીને યાદ આવ્યું કે ગિરનાર શોભે દેખો નેમજી શામળિયા, મુખડું જોવાને ટમટમ ચમકે છે તારલિયા, જોવા ચમકે છે તારલિયા, બેઠા મલકે છે શામળિયા, રાજીમતીના મનવસિયા, ગિરનાર શોભે દેખો નેમજી શામળિયા. આપ પણ જ્યારે આ તીર્થમાં આવશો, અહીંના નેમિનાથ ભગવાનના દર્શન કરશો, ત્યારે કદાચ આપને પણ આ સ્તવન યાદ આવી જ જશે. એટલી સુંદર અહીં નેમિનાથ ભગવાનની પ્રતિમાજી છે. સાથે સાથે આ જિનાલયની અંદર જે પટ સ્વરૂપે માહિતી આપણે જોઈ એમાંથી એક પટ જે હતો જેમાં શ્રી કૃષ્ણની સેના જ્યારે એના પર જરાવિદ્યાનો પ્રયોગ થયો અને એ જે બનાવ હતો એ જોઈને મને શંખેશ્વર તીર્થનું પેલું સ્તવન પણ ખાસ યાદ આવ્યું કે સુણો શંખેશ્વર તીર્થની વાત, એ ભૂમિના કણ કણ સુણાવે છે, કેવું પાવન છે પ્રભુનું ધામ, હો કેવું પાવન છે પ્રભુનું ધામ, એ ભૂમિના કણ કણ સુણાવે છે. આ જે સ્તવન છે એમાં શંખેશ્વર તીર્થની આખી જે રોચક વાત આવરી લેવાય છે. જે ખરેખર આ સ્તવન જે છે એ આપે સાંભળ્યું જ હશે અને ના સાંભળ્યું હોય તો એક વખત સર્ચ કરીને ખાસ સાંભળજો. આમાં શંખેશ્વર તીર્થની જે વાત છે, કઈ રીતે આ તીર્થ બન્યું, એ ખરેખર અતિ ભાવ વિભોર કરી દે એવું આ સ્તવન છે. ખાસ સાંભળજો. મિત્રો, આપે આ જિનાલય જોયું. ખૂબ સુંદર એવી એની કોતરણી પણ આપ અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. જિનાલયની બહારની તરફ કેવા સરસ શિલ્પ સ્થાપત્યો મૂકવામાં આવ્યા છે એ પણ આપ જોઈ શકો છો. કેટલી વિશાળ જગ્યામાં, ખૂબ સુંદર વાતાવરણમાં, શાંત વાતાવરણમાં આ તીર્થ આવેલું છે એ આપે વિડીયો દ્વારા જોયું. અહીં આગળ રહેવા જમવાની બધી જ વ્યવસ્થા
છે. ભોજનાલયની વ્યવસ્થા પણ છે અને રહેવા માટેના રૂમ્સ પણ અહીં આગળ અવેલેબલ છે. તો આ રીતે આપણને કોઈ જ જાતની તકલીફ વગર સારી રીતે બધી જ વ્યવસ્થા આ તીર્થમાં મળી રહેશે. અહીં આગળ વાત કરતાં અમને જાણવા મળ્યું કે બપોરનું ભોજન તો હંમેશા અહીં અવેલેબલ હોય જ છે ભોજનાલયમાં, પણ સાંજે પણ જો આપને અહીં આગળ ચોવિહાર કરવો હોય કે ભોજન કરવું હોય તો અગાઉથી અહીં વ્યવસ્થાપકોને આપણે જણાવી દઈએ તો સાંજના ચોવિહારની વ્યવસ્થા પણ અહીં આગળ થઈ શકે છે. તો આ રીતે બધી વ્યવસ્થા સારી એવી આ તીર્થમાં છે. મિત્રો, છેલ્લે ફરી પાછી હું આપને એક વાત કહેવા માગું છું કે જે રીતે આપણી આત્મિક શાંતિ માટે અને આધ્યાત્મિક પ્રગતિ માટે આપણને તીર્થોની જરૂર હોય છે, એ જ રીતે તીર્થોને પણ આપણી જરૂર હોય છે. જો આપણે તીર્થોએ નહીં જઈએ અને આવા તીર્થો જો સૂના રહી જશે તો એને જોઈને ચોક્કસથી આપણને દુઃખ જ અનુભવાશે. તો આવા તીર્થો જીવંત બની રહે એ માટે હંમેશા આપણે જ્યારે પણ અહીંથી પસાર થતા હોઈએ ત્યારે આવા તીર્થોના દર્શને આવીએ, પૂજનનો લાભ લઈએ અને આવા તીર્થો સાથે જોડાયેલા રહીએ તો આવા તીર્થો પણ જીવંત બની રહેશે અને આપણને પણ સારો અનુભવ થશે. તો આ જ વાત સાથે આપણે અહીંથી વિદાય લઈએ. મળશું નવા વિડીયોમાં નવી જગ્યાની મુલાકાતે.